દાદા ભીષ્મની સામે ઊભા રહી ચતુર્ભુજ રૂપના એ ભગવાને દર્શન કરાવ્યા. એનું મન ભગવાનમાં લાગ્યું. અંતે ભીષ્મને પરમાત્માએ મુક્તિ આપી. પરમાત્મા ત્યાંથી આગળ દ્વારિકા ગયા. દ્વારિકા ગયા, પરમાત્માનું સ્વાગત થયું છે. એ ભગવાનનું સ્વાગત જ્યારે થયું અને આ બાજુ પરીક્ષિતનો જન્મ થયો. પરીક્ષિત મહારાજનો જન્મ થયો. બ્રાહ્મણોને બોલાવવામાં આવ્યા છે. બ્રાહ્મણોએ આવી અને એના જન્માક્ષર જોયા. જન્માક્ષરની અંદર તો ભાગવતમાં તો પરીક્ષિતના એ જન્માક્ષર માટે એટલા વખાણ કર્યા છે. પરીક્ષિત માટે બ્રાહ્મણોએ એક શબ્દ વાપર્યો છે કે ધર્મરાજ, આ તમારું સંતાન બ્રાહ્મણ ભક્ત થશે. અને એ પણ કેવું તો કહે છે કે દશરથના દીકરા રામ જેવા બ્રાહ્મણના ભક્ત હતા એવા આ પરીક્ષિત પણ પરીક્ષિત પણ બ્રાહ્મણના ભક્ત બનશે. કેટલી મોટી ઉપમા આપી કે ભગવાન રામને જેટલા બ્રાહ્મણો પ્રિય હતા એટલા જ પ્રિય આને બ્રાહ્મણો હશે પરીક્ષિતને. આવી ઉપમાઓ સાથે એના જન્માક્ષર જોયા અને કહ્યું કે 8મા સ્થાનમાં એકમાત્ર એવું છે કે આનું મૃત્યુ કોઈ બ્રાહ્મણના શ્રાપથી થશે. આ કહેવું બહુ અઘરું છે. કોઈનું મરણનું કહી દેવું બહુ અઘરું છે કે તમારું મૃત્યુ આ દિવસે થશે. એટલે લોકો રાહે જોતા હોય અને ન થાય તો પછી તમને ઈ હોતે રાહ જોતા હોય બીજી. પણ અહીંયા બ્રાહ્મણો કેટલા આમ વિદ્વાનો હશે, બ્રાહ્મણો કેટલા આમ નિર્ભય હશે. કહી દીધું કે આ બાળકનું મૃત્યુ કોઈ બ્રાહ્મણના શાપથી થશે. પણ ચિંતા ન કરશો, ભગવાનનો અનન્ય ભક્ત થશે અને તમારા કુળની કીર્તિને વધારનારો થશે. સમય વ્યતીત થયો. અર્જુન ભગવાનને મૂકવા ગયા હતા. એ અર્જુન પાછા આવે. અર્જુને સમાચાર આપ્યા કે પરમાત્મા સ્વધામ ગમન થયા છે. ભગવાન સ્વધામ ગમન થયાના શબ્દો સાંભળી અને થોડો સમય વ્યતીત થયો. પછી પાંડવોએ નક્કી કર્યું કે પ્રભુ જો આ સંસારમાં રહ્યા ન હોય તો આપણે રહેવું નથી. એટલે ભગવાન સ્વધામ ગમન થયા પછીના થોડા સમયમાં પાંડવોએ પણ હેમાળાના માર્ગે હાડ ગાળવા માટે નીકળી ગયા. પોતાના પુત્ર એવા અધિકારી એવા પરીક્ષિત રાજાને રાજગાદી સોંપી દઈ અને પોતે ભગવાનનું ભજન કરવા માટે હાડ ગાળવા માટે નીકળી ગયા. આ બાજુ પરીક્ષિત મહારાજ મોટા થયા. એક વખતના સમયે પરદાદા વખતનો એ મુગટ પહેરી અને પોતે મૃગિયા રમવા માટે ગયા. તો એ મૃગિયા રમવાના સમયે કલી સાથેનું મિલન થયું. કલીએ એની પાસે રહેવા માટે સ્થાન માંગ્યા. તો એને રહેવા માટે એને સ્થાન આપ્યા. અભ્યર્થી તસ્તદા તસ્મૈ સ્થાનાની કલયે દદૌ દ્યુતમ પાનમ સ્ત્રિયઃ સૂના યત્રા ધર્મશ્ચતુર્વિદઃ. જ્યારે કળયુગ રહેવા માટે સ્થાન માંગ્યું તો દ્યુતમ પાનમ સ્ત્રિયઃ સૂના યત્રા ધર્મ ચતુર્વિદઃ. જ્યાં જુગાર રમાતો હશે ત્યાં કળયુગનો વાસ થશે. જ્યાં મદિરા પાન થતું હશે ત્યાં કળયુગનો વાસ થશે. જે જગ્યાએ વ્યભિચાર થતો હશે ત્યાં આગળ એનો વાસ થશે. અને જે જગ્યાએ હિંસા થતી હશે ત્યાં તારો વાસ થશે. ફરી પાછું આવીને કીધું પુનશ્ચયાચમાનાય જાત રૂપ મદાત પ્રભુ તતો નૃતમ મદમ કામમ રજો વૈરમ ચ પંચમમ. રજો વૈરમ ચ પંચમમ. ફરી પાછા એમણે સ્થાન માગ્યું તો એમને રહેવા માટે આપ્યું સ્થાન. 5મું સ્થાન આપ્યું સોનું, કે જે અનિતિનું ધન અનિતિનું સોનું છે એમાં તારો વાસ થાય. દ્યુત, મદ્યપાન, સ્ત્રીસંગ અને હિંસા આ 4 સ્થાનોમાં છે કળયુગ રહે છે.